જય માતાજી મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે મોબાઈલ લેવા માટે. નવો મોબાઈલ લેવાનો છે અને માયક પણ લેવાનું છે. તો ગાતડા મોબાઈલ મોર આવી ગયા છે. આપણે ચાલો હવે દુકાનમાં જઈ અને શેફની મુલાકાત કરાવી. જય માતાજી વસંતભાઈ, જય માતાજી. કેમ મજામાં? બસ મજા મજા. તમે કયો પણ. હા, તો આપણે મોબાઈલ લેવો તો મોબાઈલ આપી દઈ સરસ મજાનો તમને. એમાં સરસ મજાનો કેમેરો, તમારો સરસ અવાજ અમને સંભળાય કાયમ માટે, જેમ સાંભળી જાય આટલા ટાઈમ થી. એમાં કેવો ને એવો સરસ અવાજ અમને સંભળાતો રહે. તમે દેખાતા રહ્યો સરસ મજાનો. વિડીયો તમે જોતા રહેશો કાયમ માટે જોવાનું. બહુ લાંબા સમયથી તમારા વિડીયો જોતા આવ્યા છે. તો આપણે મોબાઈલ સારું સારું રિઝલ્ટ કયું હોય? એક સારો છે, આ સેમસંગ નો મોબાઈલ છે. આ બહુ સરસ છે, આમાં સરસ રિઝલ્ટ આવશે. બીજો એક વિવો નો મોબાઈલ છે, એમાં પણ સરસ રિઝલ્ટ મળશે તમને. અને એક ઓપ્પો નો છે, એમાં પણ તમને સરસ રિઝલ્ટ મળી જશે. ત્રણેય આપણા બજેટમાં ફોન છે. બહુ સારી વસ્તુ છે. તો આપણે આવી ગયા છે મોબાઈલ લેવા માટે, કેમ કે ઘણા સમયથી આ ભાઈ તો આપણે દુકાનના વિડીયો જોતા રહી છે. કેવી મજા આવે મારા ગામડાનું દેશી જોવાની. બહુ જ મજા આવે ને. અહીંયા બેઠા બેઠા અમને આવું ક્યાં જોવા મળવાનું? અમને ત્યાં દુકાન છે, બીજું કઈ જોવા મળતું નથી. મોટી મોટી બિલ્ડિંગો જોવા મળે ખાલી. તો હવે મોબાઈલ આપણે જો કે થોડોક જૂનો થઈ ગયો છે, તે માટે નવો મોબાઈલ લેવાનો છે અને માયક લેવાનું છે. માઇક આપી દે. સરસ માઇક તમારા માટે રાખ્યું છે, સરસ મજાનું. આપણે લઈને જો આ માયક તો છે બરોબર, પણ ભાઈબંધ ને લેવાનું હતું એટલે આમાં એક સારો અવાજ આપે ને આપણે. હા, ઘણો સારો અવાજ આવે. કેટલા મીટર લગી આપણે 10 મીટર લગી વાંધો ન આવે તમારે. 10 મીટર લગી વાંધો ન આવે. 10 મીટર લગી આપણે માયક ને અવાજ ચોખ્ખો આવે. અને મોબાઈલ જો આપણે આ લેવાનો સેમસંગ લે તો કેવો? સેમસંગ સારું છે અત્યારે, વધારે સારું છે. એની ડિસ્પ્લે ને બધું સારું રહેશે. એમાં તમારે ક્લિયરિટી કેમેરા ની બધી સારી રહેશે. અહીંયા તો બધું મળી જાય, હેન્ડ ફ્રી બધું મળી જશે. તો વાંકાનેર તાલુકામાં તમે આવો તો ભૂલતા નહીં, આપણે દાતરાર મોબાઈલ દુકાનનું આપણું નામ દઈજો તો આપણે છે ને પાકું મોબાઈલ કે કવર ગમે લેવું હોય, જૂનો ફોન અહીંયા રિપેરિંગ કરાવવો હોય, અથવા કોઈને આપણે નવો મોબાઈલ લેવો હોય સેમસંગ ચાકુ વાળો અને હેન્ડ ફ્રી મળી જશે. રિપેરિંગ ભાઈ તો આપણા વિડીયો કાયમ જોવે જ છે. શું કે જય માતાજી. જો કે માયા કઈ તો મજા આવે. જય માતાજી અશ્વિનભાઈ. કેમ મજા આવે વિડીયો જોવાની? બહુ મજા આવે. કેટલા સમયથી મારો વિડીયો જોવો? વિડીયો તમે પહેલી વાર આવ્યા હતા માઇક લેવા, જ્યારે ચલો ટાઈમ જાજો થઈ ગયો, યાદ નથી, ઘણો ટાઈમ થઈ ગયો ત્યારથી જોઈ છે વિડીયો. ત્યારે જો આપણે માયક લીધું હતું ને, મારા કાકાના છોકરાને હજી જે મોબાઈલ તમે લેમિનેશન કરી દીધું હતું હજી યાદ કરે. હા, મોબાઈલ કામ સારું જ કરશે. જે પણ કામ કરી બધું કામ સારું જ થશે. એમાં કદાચ થોડી વાર લાગે પણ કામમાં જાજી મજા આવશે. લાગશે વાર પણ આવશે મજા. તો દુકાન વાળા ભાઈ ને પણ મજા આવી ગઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ચાલો, અત્યારે વાગી ગયા 9 અને આપણે વાંકાનેર થી આવી ગયા અને મમ્મી પપ્પા મારા કરવા બેઠા હતા, એટલે જમવા બેઠા હતા મારા મમ્મી પપ્પા. તો જમવામાં શું છે એ તમને દેખાડે ને. વાંકાનેર થી મારા મમ્મી પપ્પા માટે અને આસુબેન માટે અને અમારા શિવાની બેન માટે. રિહાણા હો બેન, તારા તો મમ લાવ્યો. હાલો હાલો, જો દૂધ કોલ્ડ ડ્રિંક લાવ્યો. હાલ, બદામ છે. રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. વારું કરવા બેઠા. વારું કરવા બેઠા. એમ બટેકાનું શાક છે, દૂધ છે, દૂધ કોલ્ડ ડ્રિંક છે, પાણી છે અને પાણી છે. પાણી રિહાણી છે. આમાં છે શાક બટેકાનું, આમાં છે પાણી જેવું ઉભી થઈ જાય. આમાં શું હે સીવી? દૂધ કોલ્ડ ડ્રિંક. હું હે જો હું પીવે મારા બેન. રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. વારું કરવા બેઠા છે. જો રોટલી થઈ જાય, રોટલા થાય છે. કોઈ વારું કરવા બેહી ગયા છે. અને વાંકાનેર આપણે ગયા હતા, મામાએ કીધું મારા રામ રામ. રામ રામ. મામાનું ઘર કેટલે દીવા પર એટલે હા હે. ને બદામ સેટ લાવ્યો તો મારા મમ્મી પપ્પા માટે અને આસુબેન માટે. શું કે આસુબેન? રામ રામ જય માતાજી. બબન સેટ લાયા છે. હવે તો અમારા આસુબેન થોડાક બોલવામાં વિડીયોમાં ઝડપાય છે. ભણતરમાં પડી ગયા ને એટલે હવે બહુ ધ્યાન નથી દેતા, પણ કોઈ સારો સપોર્ટ કરે. અને આપણે બદામ સેટ લાયા એટલે બધું ભૂલવાનું, પણ મા બાપને ભૂલો નહીં. કેમ કે મા બાપે આપણને મોટા કર્યા હોય. તો મને યાદ આવ્યું કે બરફ રસગોલો લેતો જો, પણ મેં કીધું મમ્મી પપ્પા માટે, મારા મમ્મી પપ્પા માટે દૂધ કોલ નહીં એ લેતો જો બદામ સેટ. તમારે વાંકાનેર તાલુકામાં આવું બદામ સેટ વેસે, અહીંયાથી લઈને આવ્યો હોઉં કે મારા મામાના ગામે વાંકાનેર છે, એટલે અહીંયા જવાનું જોઈએ અમારે નહીં. તો ભીમે ગયા છે, હવે કાલે થાય છે. હાલો તો બધા ફેમિલી જમવા બેસી ગયા છે. આજ કેરીઓ ભૂઈ રહી ત્યાં કેરીઓ લીધી નહીં. કેરીઓ તો આજે કાલ આપણે 11 થાય પેડીએ.
હું વાંકાને લાવતો પણ મેં કીધું મારી મમ્મીએ લઈ લીધું. અમને જય માતાજી મિત્રો, અત્યારે 5 વાગી ગયા અને સુરાપુરા દાદા આપણે આવી ગયા છે ને લઈ લીધો હાથમાં હાવેણો અને લીંબોરી ખરી છે લીમડામાંથી. તો જો લીંબોરી વારવાનું કામકાજ હાલે. એમ કે ઘરે તો બધા ચોખ્ખું રાખી પણ આપણે ચોખ્ખું રાખીએ એટલું સારું છે. પણ તો ઘણી બધી લીંબોરી કરી છે પણ આજે વરસાદ અમારે થયો નહીં. જો શિયાળામાં પાન ખરે લીમડાના, પછી ઉનાળો ચાલુ થાય એટલે લીમડાનો જે ફાલ હોય એ ખરે, અને અત્યારે લીંબોરી ચોમાસામાં. આપણે 3-4 દી થાય ને ત્યાં સુરાપુરા દાદા ઓટો વાર નાખે છે. જો ઓટો વારવાનું કામ ચાલુ છે, ચોખ્ખું થઈ જાય. બસ ઓકે માસી મારી દો. એ કઈ સીન નો લ્યો તો હાલે. ખાલી મારા હાટું કાનો રાખી આસુ ખાઈ દે. બીજી કોણ ખાઈ ગયું એમ? હું ખાઈ ગઈ ને આસુ ખાઈ ગઈ એમ કે અહીંયા જો મારા પપ્પા દૂધ લાવી. રામ રામ ને જય માતાજી. રામ રામ જય માતા. ચોખા ના પાપડ લાવ્યો. રસોડામાં બની ગયા રોટલી. જો આમાં બાજરાના રોટલા અને આ અમારું નવું પાણીયાર. આખા રીંગણા શાકી. અહીંયા પંખો પણ બહાર ફરે છે. અને આપણે લઈ લીધા છે દાણા થોડાક, કેમ કે સોમાવું આવે એનું થાય ને તો દાણા પૂતળો આવે એટલે પણ લઈ લીધા છે. અગરબત્તી કરી નાખીએ અને વાસ આવે છે. આખા રીંગણાનું મસ્ત મજાનું શાક, ભરેલા રીંગણાનું શાક. આખા રીંગણા કેમ પડી? કરેલાનું શાક સુંદર લોટ, તેલ, મરચું અને ધાણા જીરું એ બધું નાખીને મસ્ત મજાનું. જો હાલો તો આમાં વાટકામાં પીરસવા માંડ્યા ને બધા જમવાનું તૈયાર. 11 તો પૂરી થઈ ગઈ પણ એક બેને વાવણી કરી એટલે મગફળી આવી નહીં. કાલે આવે ત્યારે હા નો મજા આવે. કેરી તો ચાલુ હતી. વાટકા કમ્પ્લીટ કરી નાખાય બધાના નહીં. હોય ને તો એમ થાય હા કઈક વસ્તુ શીખવાનું. કાકા છોડી આવી હતી પણ ત્યાં બપોરા કરવા નથી. પણ એસી ઓલા કિરુબેન નહીં આવ્યા? હા નેહા કાકા છોડી બે આવી. ચા પાણી પીવાય. સારું સારું. 11 કરવા આવે એટલે લાવે. હાલો તો વારુમાં છે આજે આખા રીંગણાનું શાક ને બાજરાનો રોટલો.